નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર હું તમારું સ્વાગત કરું છું વાટલિયા ગામની અંદર એક આવેલા યુનિક મંદિર એટલે કે રામદેવ પીર દાદાના મંદિર કે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં રામદેવ પીર દાદા બિરાજમાન છે। અંદર તેઓની મૂર્તિ સ્થાપિત છે અને ઉપર સારી રીતે ડેકોરેશન કરેલું છે। અહીં બીજ હતી જેથી અહીં સારી રીતે ડેકોરેશન કરેલું છે, તમે જોઈ શકો છો। અને રામદેવ પીર દાદાને તેઓના બેન એટલે કે સગુણાને બચાવનાર પણ ગણવામાં આવે છે અને તેઓ સત્યના પ્રતીક તરીકે પણ પૂજવામાં આવે છે। ત્યારબાદ હું તમને બતાવીશ રામદેવ પીરના ભાઈ એટલે કે વીરમદેવનું મંદિર, તમે જોઈ શકો છો। હાલો હું તમને તેને અંદર જઈને બતાવું કે મિત્રો તમે તેને અંદરથી જોઈ શકો છો કે આ છે વીરમદેવનું મંદિર અને અહીં તેની મૂર્તિ સ્થાપિત છે। તમે જોઈ શકો છો કે કેવી રીતે સુશોભિત કર્યું છે મંદિર કે મિત્રો આ છે નગારું અને તમે જોઈ શકો છો કે દરરોજ સાંજે અહીં આરતી થાય છે અને દીવડા પ્રગટે છે અને આખું ગામ એ ભક્તિમય બની જાય છે। આ છે ઠાકર દાદાની પાલખી, તમે જોઈ શકો છો। હાલો મિત્રો હું તમને બહાર જઈને એક વસ્તુ બતાડું। સૌ પ્રથમ તમે આ જોઈ લો કે મિત્રો આ છે બધાના ફોટા, તમે જોઈ શકો છો, બધાના ફોટા છે। તમે જોઈ શકો છો કે અહીં જે બાળકો જન્મે છે એટલે અહીં તેના ફોટા ચઢાવવામાં આવે છે, તમે જોઈ શકો છો કે મિત્રો હાલો હું તમને બહાર જઈને બે મોટા સ્ટેજ બતાવું કે મિત્રો આ છે એક સૌથી જૂનો સ્ટેજ, તમે જોઈ શકો છો કે આ સ્ટેજ પહેલાં હતો અને આની અંદર અત્યારે પંખાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને અત્યારે એક નવો સ્ટેજ બન્યો છે તે આ છે કે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ સ્ટેજ બન્યો છે, તમે જોઈ શકો છો કે ઘણો મોટો સ્ટેજ છે કે મિત્રો આ અહીં રૂમ છે જેની અંદર અત્યારે વાસણ ભર્યા છે। આવા ઘણા બધા રૂમ છે, ચાલો હું તમને બતાવું। તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીં રૂમ છે, અહીં પંખાની પણ વ્યવસ્થા છે અને મિત્રો જે આ મેં તમને બે સ્ટેજ બતાવ્યા તેનો ઉપયોગ જે કંઈ સારો પ્રસંગ હોય તો તેમાં જે જમણવાર કે કંઈ હોય તો આ મંદિરે બધું રાખવામાં આવે છે, તમે જોઈ શકો છો। આ મંદિરની અંદર જે બધું હોય તે અહીં જમણવારને બધું રાખવામાં આવે છે, તમે જોઈ શકો છો કે નીચે બ્લોકની વ્યવસ્થા છે, પંખાની વ્યવસ્થા છે, અહીં સ્વિચ છે, તમે જોઈ શકો છો કે હાલો હું મિત્રો તમને બતાવું કે ગમે તે પ્રસંગ હોય તો તેની રસોઈ ક્યાં બને છે કે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં રસોઈ બનાવવામાં આવે છે, તમે જોઈ શકો છો કે જે પણ પ્રસંગ હોય તો તેની રસોઈ અહીંયા બનાવવામાં આવે છે। બે મોટા મોટા ચૂલા છે, બર્તન એટલે કે લાકડા અને આવા મોટા વાસણોનો ઉપયોગ થાય છે રસોઈ રાંધવામાં, તમે જોઈ શકો છો કે હાલો હું મિત્રો તમને એક યુનિક ચીજ બતાવું કે મિત્રો આ છે શિવલિંગ અને આ છે તે ખોદકામની અંદર અમને ત્યાંથી મળી હતી। હું તમને તે અત્યારે જગ્યા બતાવું, ચાલો મિત્રો આપણે તે જગ્યાએ જઈએ। ચાલો તો મિત્રો આપણે જાણતા જઈએ કે આ મંદિરની અંદર અત્યારે પાણીની પણ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો કે બધાની અંદર પાણી આવે છે અને ચાલો મિત્રો આપણે તે જગ્યા પાસે જઈએ કે જ્યાંથી શિવલિંગ નીકળી હતી કે મિત્રો અહીંથી શિવલિંગ નીકળી હતી, તમે જોઈ શકો છો। આ જગ્યા અહીંથી શિવલિંગ નીકળી છે અને તમે આ રામદેવ પીર દાદાના મંદિરને જોઈ શકો છો। શિખર ધજા મંદિરને ઘણો સુંદર બનાવે છે, તમે જોઈ શકો છો, ઘણું સુંદર મંદિર છે અને તમે એકવાર અહીં આવો તો આની મુલાકાત જરૂર લેજો, કારણ કે કેટલું બધું સુંદર મંદિર છે
કે અહીંયા આપણે આવી તો એકદમ શાંતિ અને આપણા મનને શક્તિ મળી જાય એવો આપણને અહેસાસ થાય અને આપણને એકદમ મજા જ આવી જાય. તમે જોઈ શકો છો કે એકદમ શાંતિ, પવિત્રતા અને સુંદરતા મંદિરને ઘણી સુંદર બનાવે છે. તમે જોઈ શકો છો કેટલી સુંદરતા છે, શાંતિનું વાતાવરણ છે. એકદમ ભક્તિથી લિંગ આખું વાતાવરણ બની ગયું છે. અને અમારા ગામમાં રામદેવ પીર દાદાને ઘણા બધા લોકો માને જ છે અને આખું ગામ માને જ છે. એટલે અમારા ગામના આવો અવસર આવ્યો કે અમારા ગામમાં પણ રામદેવ પીર દાદાનું મંદિર છે. તમે જોઈ શકો છો કળિયુગમાં રામદેવ પીર દાદાને ખૂબ માનવામાં આવે છે કારણ કે તેઓનો ચોથો અવતાર છે. પહેલાં વિષ્ણુ, પછી રામ, પછી કૃષ્ણ અને અત્યારે કળિયુગની અંદર રામદેવ પીર તેઓના અવતાર છે. તમે જોઈ શકો છો કે મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હંમેશા તમારા પરિવાર ઉપર રામદેવ પીર દાદાની કૃપા રહે એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી તમામ વિડીયોની લિંક સૌથી પહેલાં તમારી પાસે. તો મળશું મિત્રો બીજા વિડીયોની અંદર. જય રામદેવ પીર.